અને આપણે અહીંયા અમરેલીની બાજુમાં આંબા ગામ છે. દેવસિંહ ભગત નિત્યાનંદ સ્વામીના ગયા રાત્રે પેટમાં દુખાવો થઈ ગયો. વૈદ્યને બોલાવ્યા કે સ્વામીને પેટમાં દુખે. વૈદ્ય કાંક પડીકામાં ફાંકી આપી. બકરીના દૂધ હારે લેવડાવજો. ભરવાને જગાડીને બકરીનું દૂધ ગાળીને ભગવાને ધરાવી નિત્યાનંદ સ્વામીને ફાંકી લેવડાવી. સ્વામીને હાજો થઈ ગયા. અને વર્ષો પછી બકરીનો દી અંતકાળ થયો ત્યારે ભગવાન સ્વામિનારાયણ વિમાન ઉતાર્યું. દેવસિંહ ભગત ફળિયામાં જો કે આ વિમાન ગયું. મહારાજ બેઠેલા જોયા કઈ બાજુ જતા છે. ત્યાં ઓલા ભરવાડના ના ગયા અને એ બકરાના દેહને મુકાવી અને ત્યાંથી એને લઈ નીકળ્યા અને કીધું કે આ ક્યાં ગામના મુક્ત છે? આંબા દેવસિંહ ભગત કે આ તમારા ગામના મુક્ત છે. કે આ મુક્ત કોણ? હવે બકરીનો દેહ તો ત્યાં પડી ગયો હોય. આ તો પછી દ્વિભૂત થઈ ગયા હોય દિવ્ય. તો કોણ? કે જે નિત્યાનંદ સ્વામીને દૂધ પાવામાં આવ્યું હતું ને એ બકરીનો દેહ છે ભાઈ. એક સંતના કામમાં જો એ બકરીનું દૂધ આવતું તો એને ભગવાન સ્વામિનારાયણ તેડવા આવતા. એક બળદને તેડવા આવતા હોય. એટલે સમજો ભાઈ ભગવાનના ભક્તોનો જે મહિમા છે ને એ અજોડ છે. પણ આપણને મહિમા રહેતો નથી. મહિમા આપણો ને આપણો આપણે રહે છે. ભગવાનના ભગતારે આપણે બગાડી છીએ, બાંધીએ છીએ, બોલીએ છીએ અને નહીં તુચ્છ જેવી વસ્તુમાં આપણે બગાડીને બેઠા હોય છે. આ મારી વસ્તુ છે ને મારું આમ છે ને તેમ છે. ભાઈ ભગતથી કોઈ દુનિયામાં મોટો નથી.